અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું આગમન થતા સ્થાનિકો અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે રણછોડભાઈ ભરવાડ, નિર્મળસિંહ ખુમાણ, અજયભાઈ વાળા, પ્રફુલભાઈ બારિયા સહિત આસપાસના ગામડાઓમાંથી બજરંગ દળ પરિવાર, આરએસએસના કાર્યકરો અને પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। જાફરાબાદની પાવન ધરતી પર વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને નવો ઉમંગ જોવા મળ્યો। બાળકો શિક્ષણમાં આગળ વધે એવી ટ્રેનિંગ, મહિલા સુરક્ષા, ધર્મનું જ્ઞાન, આવા 10 પ્રકારનું શિક્ષણ મદદ હનુમાન ચાલીસા દ્વારા શરૂ કરી છે। અમે પહેલા તબક્કામાં 1 લાખ, પછી લાખો હનુમાન ચાલીસા હિન્દુસ્તાનમાં ઊભા કરી કરોડો હિન્દુઓને જોડીને એની મદદ અને સેવાનું અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે શરૂ કર્યું છે।